નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યભરમાં એસએમસીને વધુ મજબૂત કરાઈ, 13 નવા અધિકારીઓની નિમણૂક। સીબીઆઈનો સપાટો, મીઠાપુરમાં ₹1.10 લાખની લાંચ લેતા ઈપીએફઓ અધિકારી સહિત 3 ઝડપાયા। ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રીટેસ્ટ લેવાશે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના કોઈ પણ છેડે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ગોરખ ધંધા પર તૂટી પડવાની વિશાળ સત્તા ધરાવતી સ્ટેટ મોનિટરિંગ સેલની તાકાતમાં વધારો કરવા માટે વધુ 4 પીઆઈ અને 9 પીએસઆઈની એસએમસીમાં નિમણૂક કરવામાં આવી છે। પ્રાપ્ત વિગત અનુસાર રાજ્ય આખામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર દરોડો પાડવાની સત્તા ધરાવતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની તાકાતમાં વધારો કરવા સમાન નિર્ણય લેવામાં આવ્યો છે। સામાન્ય રીતે સ્ટેટ મોનિટરિંગ સેલમાં અધિકારીઓની છબી પ્રદર્શન સહિતની બાબતોને ધ્યાને રાખીને નિમણૂક આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ પણ સતત અધિકારીની કામગીરી સહિતની બાબતોને ધ્યાને લેવામાં આવતી હોય છે। નબળું પ્રદર્શન કરનારા અધિકારીઓને તાત્કાલિક અસરથી પરત મૂળ મહેકમમાં મોકલી દેવામાં આવતા હોય છે। દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક નગર મીઠાપુરમાં ગુરુવારે સીબીઆઈની ટીમે છટકું ગોઠવી 1.10 લાખની લાંચ લેતા ઈપીએફઓના અમલ અધિકારી સહિત 3 આરોપીઓને પકડી પાડ્યા હતા। ઈપીએફઓ સંબંધિત મુદ્દાઓ માટે લાંચ માંગણીની ફરિયાદના આધારે સીબીઆઈએ કાર્યવાહી હાથ ધરી હતી। મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઔદ્યોગિક નગર ગણાતા મીઠાપુરમાં સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની ટીમે બપોરના સુમારે 1.10 લાખની લાંચ લેતા ઈપીએફઓના અમલ અધિકારી સહિત 3 આરોપીઓને પકડી પાડ્યા હતા। સીબીઆઈએ ગુરુવારે એનસી નથવાણી એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈપીએફઓ જામનગર ઉપરાંત સલાહકાર એચકે ભાષાણી અને તેના પુત્ર જન્મ ભાષાણી સહિત 3 આરોપીઓને લાંચ સ્વીકારતી વેળાએ પકડી પાડવામાં આવ્યા હતા। રાજ્યમાં ધોરણ 9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓની રીટેસ્ટ લેવાનો શિક્ષણ બોર્ડ મહત્વનો નિર્ણય લીધો છે। ધોરણ 9 અને 11માં અત્યાર સુધી રીટેસ્ટની જોગવાઈ ન હોવાથી નાપાસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપવા માટે 1 વર્ષની રાહ જોવી પડતી હતી, પરંતુ અનેક રજૂઆતો મળ્યા બાદ શિક્ષણ બોર્ડે ધોરણ 9 અને 11માં રીટેસ્ટ લેવાની જોગવાઈ અમલમાં મૂકી છે। આ જોગવાઈનો અમલ પણ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવાનું નક્કી કરાયું છે। ધોરણ 9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓની પરીક્ષા સ્કૂલોએ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થયાના 15 દિવસમાં લેવાની રહેશે। ચાલુ વર્ષે આ પરીક્ષા 29 જૂન સુધીમાં લેવા માટે શાળાઓને સૂચના અપાઈ છે। પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અમેરિકાના ન્યૂજર્સી રોબિન્સવિલ અક્ષરધામ મહામંદિર અને અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રાજકોટને આંગણે પધારતા શહેરની ધર્મપ્રેમી જનતામાં હર્ષનો માહોલ છવાયો હતો। તેઓના આગમન નિમિત્તે સમગ્ર સ્વામિનારાયણ મંદિરને શણગારાયું હતું। મહિલા ભક્તોએ મંદિરને રંગોળી દ્વારા સુશોભિત કરી ગુરુહરિને વધાવ્યા હતા। 34 હરિભક્તોએ મહંત સ્વામી મહારાજના આગમન નિમિત્તે આગમન પહેલા 90 કલાકથી 120 કલાકના સળંગ નિર્જળા સજલ તેમજ પ્રવાહી ઉપવાસ કરી ગુરુ ભક્તિ અર્પણ કરી હતી। તદુપરાંત અનેક પુરુષ તેમજ મહિલા હરિભક્તોએ વ્રત, તપ, ઉપવાસ કરીને ગુરુ ભક્તિ અર્પણ કરી હતી। શાસ્ત્રમાં એવું કહેવાય છે કે ભાગ્ય બળે જ્યાં સંત પધારે, ત્યારે આજે રાજકોટના આંગણે આનંદનો અવસર છે, કારણ કે જેમણે અમેરિકાની ધરતી પર હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર કરતું ભવ્ય અક્ષરધામનું નિર્માણ કર્યું, જેઓના દ્વારા તાજેતરમાં જ અબુધાબી ખાતે સનાતન હિન્દુ ધર્મનો વિજય પતાકા લહેરાવતું પ્રથમ હિન્દુ શિખરબદ્ધ મંદિરનું નિર્માણ થયું, એવા વિશ્વ વંદનીય સાધુતાના પર્યાય સમાન પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કે જેઓ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી સંત છે, તેઓ રાજકોટના આંગણે પધારી રહ્યા છે। આનંદની વાત છે, આજરોજ તેઓ પધારશે। 10 જૂનથી લઈને 14 જૂનથી લઈને તેઓ 10 જુલાઈ સુધી એ રાજકોટના આંગણે એ ધર્મલાભ આપવાના છે। ખાસ કરીને તેમના ધર્મલાભની વાત કરીએ તો સવારે 5:45થી લઈને 8 વાગ્યા દરમિયાન તેમના પ્રાતઃ પૂજાના દર્શનનો લાભ પ્રાપ્ત થશે, જેમાં પૂર્વે પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી કે જેઓ વિદ્વાન વક્તા સદગુરુવર્ય સંત છે, તેમની કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે। ત્યારબાદ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પૂજા દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે, જેમાં બાળકો, યુવકો દ્વારા શાસ્ત્રોક્ત વચનોની મુખપાઠની રજૂઆત થશે। યુવકો અને સંતોના સુમધુર કંઠે કીર્તન ભક્તિનો પણ લાભ મળશે। સાયં સભામાં દરરોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શનનો લાભ પ્રાપ્ત થશે। આ ઉપરાંત વ્યક્તિગત સંસ્કારોનું સિંચન થાય
નૈતિક મૂલ્યોનું જીવનમાં સિંચન થાય, પ્રેરણા આપતા એવા સંવાદ અને નૃત્ય દ્વારા, સંગીત દ્વારા, બાળકોનો યુવકો દ્વારા અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ એ રજૂઆત થશે, જેમાં પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વચનનો લાભ પ્રાપ્ત થશે. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આજરોજ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં લોકોએ રક્તદાન કર્યું હતું. આ ઉપરાંત કલેક્ટરે આ તકે લોકોને વધુને વધુ રક્તનું દાન કરવા અપીલ કરી હતી. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક લોકોના જીવ બચાવી શકાય છે. જી, આજે રક્તદાન દિવસ છે, જેના અનુસંધાને કલેક્ટર કચેરી અને જિલ્લા વહીવટી દ્વારા પ્રાંત 1માં રક્તદાન શિબિરનું ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 13થી વધારે રક્તદાતાઓએ પોતાનું રક્તદાન કર્યું છે. આપના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું કે રક્તદાન જે એક ખૂબ જ સેફ પ્રવૃત્તિ છે, એનાથી કોઈનું જીવન આપણે બચાવી શકીએ તો એવા મહાદાન આપણે જરૂર જીવનમાં કરવું જોઈએ. દરેક 3 મહિના પછી આપણે રક્તદાન કરી શકીએ છીએ. એનાથી બીજા કોઈ આડઅસર કોઈ મેડિકલી હોતા નથી. જેથી હું આપ સૌના માધ્યમથી ખાસ કરીને ઉનાળામાં લોકોને વિનંતી કરું છું કે આગળ આવીને ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે. અમારી સાથે જે NGOs, બોલબાલા ટ્રસ્ટ વગેરે સિવિલ હોસ્પિટલ જે જોડાયા છે, આ તકે હું એમનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જી, જેમ આપે કીધું કે અલગ અલગ રોગના દર્દીઓને રક્તની જરૂરિયાત પડતી હોય છે. જ્યારે એક સ્વસ્થ શરીર જે હોય છે એ દર 3 મહિને રક્તદાન કરી શકે છે. એટલે હું આપ સૌના વતી થકી એ જ વિનંતી કરું છું કે વર્ષમાં કમસે કમ એકવાર આપણે રક્તદાન ફરજિયાત કરીએ. આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ રાજકોટમાં શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જેકે ચોક ઉમાભવન ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા સદગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે સર્વજ્ઞાતિનો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ બ્લડ ડોનેશનમાં 500 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક હતો. ધર્મેન્દ્ર વેલજીભાઈ ઉકાણી, હું ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી તરીકે ફરજ નિભાવું છું. અને આજે ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં આજે વિશ્વ રક્તદાન દિવસ તેમજ ટીઆરપી ગેમ ઝોનમાં જે અકાળે અવસાન પામેલા જે વ્યક્તિઓ હતા એને શ્રદ્ધાંજલિ રૂપે આજે અમારી સંસ્થાએ એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. અને જેમાં સર્વજ્ઞાતિએ રક્તદાન કરેલું છે અને અમે સર્વજ્ઞાતિનો આભાર માનીએ છીએ. બરાબર, આ રક્તદાનમાં ઘણા ગામડેથી આવતા ગરીબ દર્દીઓને લાભ મળશે. અત્યારે ઘણી બ્લડ બેંકોમાં ઉનાળામાં બ્લડ કેમ્પ ન થતા હોવાથી બ્લડ બેંકોમાં બ્લડની અછત છે. જે અછતને પૂર્ણ કરવા માટે આ એક કેમ્પનું આયોજન કરેલું છે. આપણે આજની અંદાજ આપણો ટાર્ગેટ 500 બોટલનો છે અને અત્યારે કન્ટિન્યુ 8 થી 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. એટલે અમને આશા છે કે અમારો ટાર્ગેટ પૂર્ણ થશે. આજની જે બ્લડ બેંક છે એમાં અમે 3 બ્લડ બેંકને ઇન્વાઇટ કરી હતી: સૌરાષ્ટ્ર વોલેન્ટરી બ્લડ બેંક, જીવનદીપ બ્લડ બેંક અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંક. પણ છતાં પણ જે કોઈ પેશન્ટને ક્યાંય પણ બ્લડની જરૂરિયાત હોય તો અમારો કોન્ટેક કરે, જેથી કરીને અમે એમને બ્લડ પ્રોવાઈડ કરી શકીએ. આજે મહેમાનમાં આપણા રાજકોટના નવા ચૂંટાયેલા સાંસદ એવા પરસોત્તમભાઈ રૂપાલા તથા ઉમિયા ધામ સિદ્ધસર મંદિરના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કરેલ છે. આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે ભાજપ સાંસદ પરસોત્તમ રૂપાલાએ બેઠક યોજી હતી. ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ 2 લાખ કરતા વધુ લીડથી જીત મેળવી હતી. સાંસદ બન્યા બાદ પ્રથમ વખત પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તો રૂપાલાએ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગના નવનિર્માણ અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. આજે જિલ્લા પંચાયત અંતર્ગત વિકાસના કામોનું નિયંત્રણ કરવા માટેની એક સરસ મજાની વ્યવસ્થા છે. એમાં સંસદ સભ્ય તરીકે એમાં આવવા માટેની અમને અનુકૂળતા હોય છે. એનું મને આમંત્રણ મળ્યું છે કે DRDAની આજની મિટિંગમાં ભાગ લેવા માટેની સંસદ સભ્ય તરીકે જિલ્લા પંચાયતની પહેલી વખત એ તો બેઠા હતા. એટલે પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે આ બિલ્ડિંગ હવે નવું બનવા જઈ રહ્યું છે. એમને એક કોર્ટ બિલ્ડિંગની અંદર શિફ્ટ થવાના અને પછી અહીંયા નવું બિલ્ડિંગ બનવાનું છે એની પ્રાથમિક જાણકારી જિલ્લા પ્રમુખશ્રી અને મોદી સાહેબ ત્રીજી ટર્મની શરૂઆત ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમને કરી છે.
રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે. એમાં આપણી શુભકામના. પૈસા હોતા નથી, આપવાના કારણો હોતા નથી, નહીં આપવાના કારણો હોતા નથી. પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પ્રેરોગેટિવ હોય છે. એમણે જે નિર્ણય કર્યો હોય છે, અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા માટે થયા છે, આ નિર્ણય પણ મારા માટે થયો છે. એમનું સ્વાગત છે. રાજકોટની સ્વાદ પ્રેમી જનતાને હોટેલ કેકે બીકનની દ્વારા ધ ચોકલેટ રૂમ કાફેની ભેટ આપવામાં આવી છે. વિશ્વભરમાં ધ ચોકલેટ રૂમ કાફે પ્રખ્યાત થયો છે. રાજકોટમાં સૌપ્રથમવાર કાર્તિકભાઈ કુંડલિયા દ્વારા કેકે બીકન હોટલમાં ધ ચોકલેટ રૂમ કાફેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધ ચોકલેટ રૂમની વિશેષતાની વાત કરીએ તો અહીં લાઈવ ચોકલેટની સાથોસાથ 200 થી વધુ ચોકલેટની ડેઝર્ટ અને બેવરેજીસ તથા 10 થી 12 હોટ ચોકલેટ્સ છે. ધ ચોકલેટ રૂમના ઉદ્ઘાટન સમારોહમાં ચોકલેટ રૂમ બ્રાન્ડના મેનેજિંગ ડાયરેક્ટર વિકાસ પંજાબી ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ચોકલેટ રૂમ કાફેની વિસ્તૃત માહિતી વિકાસભાઈ પંજાબી તથા કાર્તિકભાઈ કુંડલિયાએ પૂરી પાડી હતી. તેમજ રાજકોટની સ્વાદ પ્રેમી જનતાને ચોકલેટ रूम मुलाकात लेवानी नम्र अपील पण करी हती. जी, मेरा नाम विकास पंजाबी है. मैं मैनेजिंग डायरेक्टर हूँ ये ब्रांड द चॉकलेट रूम इंडिया प्राइवेट लिमिटेड का. देखिए, चॉकलेट रूम एक यूनिक चॉकलेट कैफ़े है जो 10 से 12 तरीके की हॉट चॉकलेट सर्व करता है. 200 प्लस चॉकलेट टाइप के बेवरेजेस और डिजर्ट सर्व करता है. और अगर आप हमारे पूरे स्टोर को देखेंगे, जितनी यूनिकनेस हमारे मर्चेंडाइज, हमारे प्रोडक्ट्स, हमारे सेलिंग में है, वो कहीं पे भी आपको और कहीं नहीं मिलेगी. एक प्रॉपर चॉकलेट ब्रांड जो देखा जाए, कैफ़े भी हो गया और जो चॉकलेट्स भी बेच रहा है और जो एक लाइव बेकरी भी चला रहा है, वैसा आपको कहीं नहीं मिलेगा. तो आपको पूरे एक चार्ली एंड चॉकलेट फैक्ट्री वर्ल्ड में ले जा रहे हैं. हमारे यहाँ पे शुगर फ्री चॉकलेट्स हैं, डार्क चॉकलेट्स हैं, 70% प्लस डार्क के ऑप्शंस हैं. तो जो लोग आते हैं जिनको कैलोरीज नहीं चाहिए, उनको कोई शुगर फ्री ऑप्शंस चाहिए या हेल्दी क्वोशंट ऑप्शंस चाहिए, सब अवेलेबल है हमारे पास लेने के लिए. जी, राजकोट के लोगों को यही है कि यहाँ पे ये हमारा पहला स्टोर, हमारा एक छोटा स्टोर रिलायंस में ऑलरेडी था जो एक टेक अवे स्टोर है जो हमारा रिलायंस के साथ टाई अप है उसमें, बट एक बड़ा स्टोर मिसिंग था. तो यहाँ पे कार्तिक भाई के साथ मिलके यहाँ पे हम राजकोट का पहला स्टोर लॉन्च कर रहे हैं. तो सबको इन्वाइट करते हैं, सारे के सारे आएँ और हमें हेल्प करें राजकोट में एक नया क्रिएटिंग अ न्यू चॉकलेट कल्चर करने के लिए. देखिए, लाइव चॉकलेट तो एक ऐसा है कि पीछे अगर आप वहाँ देखेंगे हमारे चॉकलेट ट्रफल्स डायरेक्ट बन रहे हैं, चॉकलेट्स बना के यहाँ रख रहे हैं. ये जो पूरा कंसेप्ट है चॉकलेट रूम का, ये एक लाइव बेकरी और लाइव किचन का कंसेप्ट है. अगर आपको आके कुछ केक ऑर्डर करना है तो 2 घंटे में आपको डिज़ाइनर, फॉन्डेंट, बर्थडे केक सब मिल जाएंगे. आपको कुछ स्पेशलाइज्ड कोऑपरेट गिफ्टिंग के चॉकलेट्स ऑर्डर करने हैं तो हम आपको वो बना के देते हैं, आपके ब्रांडिंग में बॉक्सेस करके देते हैं. तो कस्टमाइज करके पूरा करके देंगे. जो सबसे बड़ा कल्चर जो यहाँ पे मिसिंग है कोऑपरेट गिफ्टिंग का, उसको यहाँ पे लाने का ट्राई कर रहे हैं. जैसे ही आगे सीजन्स चालू हो रही है इंडिया की, फेस्टिवल्स की और ये सब की, तो यही लोगों को यही है कि एक बार आइए, चेक करें क्या है. और मिठाइयों के अलावा एक दूसरा ऑप्शन दे रहे हैं लोगों को बताने. देखिए, ये पूरा एक बेकरी कैफ़े है जिसके अंदर आपको हॉट चॉकलेट्स हो गई, कॉफ़ी हो गई, टी हो गई, मॉकटेल्स हो गया, खाने पीने में आपको इटालियन पनीनी, सैंडविचेस, पिज़्ज़ा, पास्ता हो गया. प्लस चॉकलेट रूम जिसके लिए फेमस है, 100 प्लस डेजर्ट्स आपको मिलेंगे, फॉन्ड्यूज, चॉकलेट बॉम्ब्स, पैनकेक्स, वॉफल्स आप देखेंगे, सब कुछ बन के पड़ा हुआ है. वो सब कस्टमर्स को यहाँ पे मिलेगा. तो वो एक यूनिक एक्सपीरियंस है जो आपकी सिटी में अभी अवेलेबल नहीं है. મારું નામ કાર્તિક રાજા કુંડલિયા, હોટલ કેકે બીકન ડાયરેક્ટર. રાજકોટમાં એક ઘણા ટાઈમથી એક બ્રાન્ડેડ પ્રીમિયમ ચોકલેટ અને કાફે શોપ જે નહોતું, જે લોકલ ઘણા બધા છે, પણ એક જે પ્રીમિયમનેસને ગ્લોબલ અપીલવાળું એક દેવાની એક ઈચ્છા ઘણા ટાઈમથી હતી. તો અમે ને વિકાસભાઈ સાથે કોલેબ કરી અને રાજકોટને એક નજરાણું પીરસવાની ટ્રાય કરી રહ્યા છીએ. રાજકોટમાં હું પોતે એક F&Bનો સ્ટુડન્ટ છું, ફૂડ એન્ડ બેવરેજ, અને રાજકોટમાં કલ્ચર, કાફે કલ્ચર ને ટી કલ્ચર છે, પણ જે એક બ્રાન્ડેડ અપીલ દેવાની હોય એ ઘણા ટાઈમથી આ મિસિંગ છે અને બહુ રો છે. તો એક ફિનિશિંગ સાથે એક પ્રીમિયમ લેવલનું કાફે જે ઘણા ટાઈમથી રાજકોટમાં મિસિંગ હતું, એ આથી અમે લાવવાની ટ્રાય કરી રહ્યા છીએ. ચોકલેટ રૂમ અત્યારે જે છે એ હોટલ કેકે બીકનમાં છે, પણ રાજકોટ, મોરબી અને જામનગર ત્રણેય ટેરિટરીઝના અમે માસ્ટર ફ્રેન્ચાઇઝ છીએ અને વી આર એક્સપેક્ટિંગ ટુ ઓપન અરાઉન્ડ 30 આઉટલેટ્સ ઇન ધીસ રિજિયન્સ વિધિન નેક્સ્ટ 3 or 4 years. અપીલ એવી છે કે એક તમે આવો, માણો, જે રિયલ ચોકલેટ ફ્લેવર્સના જે ડેઝર્ટ્સ છે, કોફીઝ છે, એ તમે આવો અને ટ્રાય કરો અને તમે જ પોતે જ એનું માઉથ પબ્લિસિટીથી આગળ વધશે. અમરેલી જિલ્લાના લાઠીના ધારાસભ્ય જનક તળાવિયાએ દામનગર જુગારધામ પર દરોડા પાડ્યા હતા. દામનગર બસ સ્ટેન્ડ નજીક કોમ્પ્લેક્સમાં ધારાસભ્ય તળાવિયા દ્વારા દરોડામાં ઇલેક્ટ્રિક ઉપકરણો બંધ હાલતમાં મળ્યા હતા. દામનગર પોલીસે જણાવ્યું હતું કે વરલી જુગાર રમવા કે રમાડવા વાળા મળ્યા નથી, પરંતુ LED ટીવી, CPU, કીબોર્ડ, ચાર્જર, વાઈફાઈ મોડેમ સહિત 11,400 નો મુદ્દા માલ તેમજ પ્લાસ્ટિક યંત્રના 21 કાર્ડ અને 8,700 ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી. ગઈકાલે સાંજે હું દામનગર વિસ્તારની મુલાકાતે હતો
અગાઉ દામનગર વિસ્તારના લોકો દ્વારા મને ઘણી બધી રજૂઆતો આવી હતી કે ભાઈ દામનગર વિસ્તારની અંદર દારૂ જુગાર અને યંત્રની આડમાં અહીંયા જુગારધામ ચાલી રહ્યું છે, પરંતુ મેં અગાઉ પણ ખાનગી રાહે તપાસ કરાવી, પરંતુ ક્યાંય ધ્યાનમાં ન આવ્યું. અને ગઈકાલે ફરી એક વખત બધાના ફોન આવ્યા અને એકની એક વાત કે ભાઈ અહીંયા યંત્રના આડમાં જુગાર ચાલી રહ્યું છે. ત્યારે મેં ગઈકાલે ખુદ જઈને જે શોપિંગ સેન્ટરની અંદર દુકાનમાં આ યંત્રના યાર્ડમાં જે જુગારધામ ચાલી રહ્યું હતું એમાં જઈને રેડ કરી લોકો ત્યાં 7, 8, 10 જણા જુગાર રમી રહ્યા હોય એવું મને દેખાય એવું, અને ત્યાં જઈ અને રેડ કરતા લોકો ત્યાંથી બધું જ ખુલ્લું મૂકી અને ભાગી ગયા. ત્યાર પછી પોલીસ તંત્રને ફોન કર્યો. પોલીસ તંત્ર ત્યાં અડધો કલાકની અંદર પોલીસ તંત્ર ત્યાં આવી અને તમામ સામગ્રી હતી એ બધી રિકવર કરી, રોકડ રકમ પણ હતી એ પણ રિકવર કરી. ત્યાર પછી આ બધી જ વસ્તુઓ લઈ અને પોલીસ તંત્ર ત્યાંથી રવાના થયું અને લોકો ત્યાં દામનગર શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. તે લોકોને પણ મેં સમજાવ્યા કે આવા દૂષણોથી આપ બધા દૂર રહો. અને અગાઉ પણ મારા ધ્યાનમાં આવ્યું છે કે આવા જુગારધામના કારણે 1-2 ગરીબ મધ્યમ વર્ગના લોકોએ આત્મહત્યા પણ કરવાનો વારો આવ્યો. આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે લોકોએ મને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, ત્યારે આ લાઠી, બાબરા અને દામનગર વિધાનસભાના એક ધારાસભ્ય તરીકે હું પોલીસ તંત્રને ખાસ વિનંતી કરું છું, ખાસ કહેવા માગું છું કે મારા વિસ્તારની અંદર આવા દારૂ જુગાર કે યંત્રની યાર્ડમાં જુગારધામ હું આજે પણ નહીં ચલાવું અને આવતીકાલે પણ હું નહીં ચાલવા દઉં. એટલે ફરી એક વખત મારે ક્યાંય વિસ્તારમાંથી રજૂઆત આવે અને મારે ખુદ આવી રીતના જઈ અને મારે પોતે રેડ કરવી પડે એવા દિવસો આગળ ના આવે એવું પોલીસ તંત્ર ખાસ ધ્યાન આપે. અને અમારા વિસ્તારની અંદર આ બધા જ ધંધા હું આજે પણ નહીં ચાલવા દઉં અને કાલે પણ નહીં ચાલવા દઉં. જુગારધામ પર રેડ બાબતેનો વિડીયો જ્યારે વાયરલ થયો, દામનગરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ બસ સ્ટેન્ડ પાસે આવેલ એક કોમ્પ્લેક્સ છે ત્યાં ગયા તો આ તમામ માણસો ત્યાં હાજર હતા. પોલીસે ત્યાં જગ્યા પર જઈને જોયું તો કોઈ જુગાર રમવાવાળા મળેલ નહીં કે જુગાર રમાડવાવાળા પણ નહીં મળેલા, જેથી અમે જે જગ્યાએ દુકાન હતી એ દુકાનમાંથી પોલીસે ઇલેક્ટ્રિક સાધનો જેવા કે LED ટીવી, CPU, કીબોર્ડ, મોટર ચાર્જર, વાઈફાઈ, મોડેમ મળી આ બધી વસ્તુઓ અને યંત્ર કાર્ડ 21 અને 8,720 રૂપિયા હતા એ પોલીસે CRPC કલમ 102 મુજબ કબજે કરેલા. ત્યાર પછી આ જે દુકાન હતી એના માલિક કૌશિકભાઈ ભરતભાઈ ગોહિલ નાઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવેલી ઓનલાઈન યંત્ર ગેમ બાબતે. તેઓએ જણાવેલ કે પોતે HS ઓનલાઈન માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડના પ્રોપરાઇટર પટેલ એજન્સી સાથે કરાર કરી એની ફ્રેન્ચાઇઝ રાખેલ છે અને એ ફ્રેન્ચાઇઝ છે એની ઓનલાઈન માર્કેટિંગ તે મુજબ એની નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એક પિટિશન નંબર 2244/2013 દાખલ થયેલી. એ સિવાય બીજી 304/21, 16,887/23, 20,715/23, 5,802/24, 7,461/24 આવી અલગ અલગ પિટિશનો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ એક કંપની દ્વારા દાખલ થયેલી. અને એમાં HS કંપનીનો પહેલો ઓર્ડર 2013નો હાઈકોર્ટ જસ્ટિસ શ્રી ZK સૈયદ સાહેબ નાઓએ બહાર પાડેલો અને તેઓ એમનું સ્પષ્ટ કીધેલું છે કે ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રનું ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ અને વેચાણને મનોરંજન તરીકે ગણવામાં આવે છે. એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી અને એ જુગારની વ્યાખ્યામાં નથી આવતું એટલે આ ઓનલાઈન યંત્ર ઉપર જે જનતા રેડ થયેલી એનો મુદ્દામાલ 102 મુજબ કબજે કરેલ છે, પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી. તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહકારની સલાહ લઈ અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. મુદ્દામાલમાં ઇલેક્ટ્રિક સાધનો LED ટીવી છે, CPU છે, કીબોર્ડ છે, મોબાઈલ ચાર્જર છે, વાઈફાઈ મોડેમ છે. મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં પોલીસે મોટું કોમ્બિંગ હાથ ધર્યું હતું. અરવલ્લી જિલ્લા ASP સંજયકુમાર કેશવાલાની આગેવાનીમાં LCB, SOG, પેરોલ, મોડાસા ટાઉન, ગ્રામ્ય અને ટિન્ટોઈ પોલીસ ટીમ દ્વારા કોમ્બિંગ કરી 100થી વધુ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
ત્યારબાદ બચાવાયેલા તમામ પશુઓને ઈડર પાંજરાપોળ મોકલવાની તજવીજ સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લાના બાબરા CHC ખાતે હેલ્થ કચેરી બાબરા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરાના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રક્તદાન કેમ્પ દરમિયાન શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા રક્ત કલેક્શન કરાયું હતું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મકવાણા, ડોક્ટર વોહરા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રાજેશ શલકના ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં મહેશકુમાર પાઠકે 70મી વખત તેમજ કૈલાસબેને 33મી વખત રક્તદાન કરી યુવા વર્ગને પ્રેરણા પૂરી પાડી હતી. CHC બાબરા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ બાબરા અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર બાબરા તાલુકા અમરેલી દ્વારા અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ છે. લોકો જોડાઈ રહ્યા છે આ યજ્ઞમાં અને પોતાની રીતે આ રક્તદાન કરી રહ્યા છે. રક્તદાન મહાદાન તરીકે આપ સબ જાણો છો કે સૌથી મોટું દાન છે. પોતાનું લોહી આપી અને બીજાને બીમારીમાંથી બહાર કરવું, બીજાને જીવન આપવું. જેથી કરીને હું સર્વ નાગરિકોને, સર્વ જનતાને અપીલ કરું છું કે આ મહાયજ્ઞમાં, આ દાનમાં જોડાય અને આપણા જેવા બીજા મનુષ્યોના જીવનમાં નવો જીવન સંચાર કરીએ અને મળી એકબીજાને સુખ દુઃખમાં ભાગીદાર થઈ અને આપણા સમાજને સુશક્ત અને મજબૂત કરીએ. હું મહેશકુમાર રમેશચંદ્ર પાઠક તારીખ 14/6/2024ના રોજ બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં બાબરા તાલુકા હેલ્થ સેન્ટર દ્વારા, તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા બ્લડ ડોનેશન શાંતાબેન જનરલ હોસ્પિટલ વતી 70મી વખત હું બ્લડ ડોનેશન કરું છું. અને આવનારી પેઢીને પણ એવી હું પ્રેરણા કરું છું કે બ્લડ ડોનેશન કરતા રહે એવી મારી વિનંતી છે, અપીલ છે. મોરબીમાં ફાયર વિભાગની કામગીરી યથાવત ચાલી રહી છે, જેમાં હાલ સુધીમાં 290 કરતા વધુ મિલકતોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે પ્લે હાઉસ, ટ્યુશન ક્લાસીસ પર ફાયર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના પંચાસર રોડ પર આવેલ પ્લે હાઉસ, ટ્યુશન ક્લાસીસને નોટિસ આપવામાં આવી છે. તેમજ જ્યાં સુધી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ ન કરાય ત્યાં સુધી કામગીરી શરૂ ન કરવા અંગે ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ TRP અગ્નિકાંડ મામલે આજરોજ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે વેપારીઓને યોગ્ય સમય આપવા તેમજ મનપાની ખુદની મિલકતોમાં ફાયર NOC નથી તો ત્યાં કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. બાદમાં કોર્પોરેશન ચોક ખાતે રસ્તા ઉપર ઉતરી આવી ચક્કા જામ કરી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અહીં પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા 20 જેટલા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી, હું એમ કહેવા માંગુ છું કે કુંભકર્ણની નિંદ્રામાંથી ઉઠી અને વરુણની જેમ વેપારી પર જે તૂટી પડ્યા છે, જ્યાં ત્યાં સીલ મારે છે, એ વસ્તુ યાદવી નથી. અને પોલીસે અટકાયત કરવામાં આવી છે, શું કહેશો? આ અટકાયત ખરેખર ગેરકાયદેસર છે. અમને કોઈ કાર્ય કરવા દેતા નથી, પ્રજા માટેના કોઈ કામ કરવા દેતા નથી. આ લોકો છે કુંભકર્ણની નિંદ્રામાંથી સુઈ જાગી અને આ લોકો વેપારીઓને જ્યાં ત્યાં સીલ મારે છે, એ વ્યાજબી નથી. भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है. आयना नियमों છે. RMC પાસે ફાયરનું NOC નથી, એને કોણ કહેશે? જરૂર પડે આમ આદમી તાળાબંધી કરશે કોર્પોરેશનમાં. તમને કહી દઉં કે રાજકોટના વેપારીની જે એલાન કરે છે એ વ્યાજબી નથી. કુંભકર્ણની નિંદ્રામાંથી આ લોકો જાયગા અને વરુણની જેમ તૂટી પડ્યા છે, એ તદ્દન વ્યાજબી વાત નથી. હું એ લોકોને કહેવા માંગુ છું, સત્તાધીશોને અને એના રાજકારણીઓને, કે તમે પૈસા ખીચામાં પડી ગયા અને શાંતિથી બેસી ગયા છો. જામનગર જિલ્લાનું વાવેતર વિસ્તાર સદા 3 એકરની આસપાસ રહેતું હોય છે, જે પૈકી હાલમાં મગફળીનું 5700 હેક્ટર જેટલું અને કપાસનું 3000 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે. ઉપરાંત શાકભાજી અને ઘાસચારોનું 150 એકર જેટલું વાવેતર થયું છે. આગામી વરસાદથી આગળનું વાવેતર પૂર્ણ થશે. તેમજ ખાસ વાત એ છે કે ગયા વર્ષ કરતા મગફળીનું વાવેતર થોડું વધુ થાય તેવી શક્યતાઓ છે. તેમજ હજી વરસાદ થયો ન હોવાથી આગોતરા પાણીવાળા ખેડૂતોએ કપાસ મગફળીનું વાવેતર કર્યું છે. બાકીનું વાવેતર વરસાદના આધારે થતું હોય છે. આ ઉપરાંત ખેડૂતોએ જણાવ્યું હતું કે 20 થી 25 દિવસે કપાસનું વાવેતર થઈ ગયું છે અને હજુ કપાસ તેમજ મગફળીનું વાવેતર કરવાનું છે. તેમજ દર વર્ષે 15 થી 20 મણ જેટલું ઉત્પાદન થાય છે. આ વર્ષે મગફળી તેમજ કપાસના પાકનું વધુ વાવેતર થયું છે. નમસ્કાર, હું જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગર RS ગોહિલ. હવે આજે જામનગર જિલ્લાના ખરીફ સિઝનના વાવેતરની વાત કરીએ તો જનરલી જામનગર જિલ્લાનો વાવેતર વિસ્તાર ચોમાસુ સિઝનમાં 3.5 લાખ હેક્ટરની આસપાસ રહેતો હોય છે, જે પૈકી આ વર્ષે સિઝનની શરૂઆત થવામાં છે અને હાલની પરિસ્થિતિમાં લગભગ મગફળીનું 5700 હેક્ટર જેટલું અને કપાસનું 3600 હેક્ટર જેટલું વાવેતર પૂર્ણ થયેલ છે. આ ઉપરાંત
શાકભાજી પાકો તથા ઘાસચારાના પાકો 150 હેક્ટર જેટલા વાવેતર થયેલ છે અને આગામી વરસાદ પડ્યેથી બાકીનું વાવેતર સ્ટેપ બાય સ્ટેપ પૂર્ણ થશે. પરંતુ ખાસ બીજી એક વાત એ કરીએ કે ગયા વર્ષે કપાસની પરિસ્થિતિ જોતા આ વખતે મગફળીનું વાવેતર થોડું વધારે થાય એવું શક્યતાઓ જણાય છે. હજુ સુધી તો વધારો જોવા નથી મળ્યો કારણ કે હજી વરસાદ નથી પડ્યો. અત્યાર સુધી જે આગોતરા જેમને પાણીની સગવડ હોય અને વાવેતર કરતા હોય એ લોકોમાં ખાસ કરીને મગફળી અને કપાસ પાકનું જ વાવેતર અત્યારે થયેલું છે. બાકી તો વરસાદ જે પડશે ને જે પરિસ્થિતિ હશે એ મુજબના પાક ખેડૂતો પસંદ કરતા હોય છે એટલે ફાઇનલ તો ત્યારે જ આપણને થઈ શકે. મારું નામ નંદા રાજેશભાઈ શિવાભાઈ, ગામ દળિયા. કપાસનું વાવેતર દળિયા કેવું કપાસનું વાવેતર 20-25 દિવસ થઈ ગયા છે અને હજી કપાસનું વાવેતર કરવાનું છે. અને મગફળી સારું આવે છે, 15-20 મણ. એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ સ્થાન ગણાતા સાસણ ગીર જંગલ નેશનલ પાર્કમાં 16 જૂનથી આગામી 15 ઓક્ટોબર સુધી 4 મહિના સુધી પ્રવાસીઓ ગીર જંગલમાં સફારી અને સિંહ દર્શનનો લાભો નહીં લઈ શકે કારણ કે ચોમાસા સિઝનના 4 મહિના સિંહોનો મેટિંગ સંવનન કાળ ચાલતો હોવાથી આ સમયગાળા માટે સિંહોનું વેકેશન રહે છે, જેના લીધે પ્રવાસીઓના જંગલ જવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ચોમાસાની સિઝનમાં સિંહ સહિત વન્યજીવો માટે સંવનન કાળ હોવાથી અન્ય વન્યજીવોને પણ ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસામાં 4 મહિનાનું વેકેશન પાડવામાં આવ્યું છે કારણ કે ચોમાસામાં ગીર જંગલના સફારી રૂટના રસ્તાઓ ખૂબ જ કાચા હોવાથી જીપ્સી કાર ફસાઈ શકે છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.